નમસ્કાર મિત્રો, હું આર કે ચાંગાણી ફરી એક વખત આપની સમક્ષ હાજર છું નવા વિડીયો સાથે. મિત્રો, ચણતરની ઇમારતો નકશામાં હોતી નથી અને સફળતા જિંદગીની હસ્તરેખામાં હોતી નથી. આર્કિટેક્ટ કોઈ નકશો બનાવે બિલ્ડિંગનો, એમાં સિમેન્ટ, ઈંટ, રેતી કે કાંકરી લોખંડ ન હોય એમાં ના હોય. એવી રીતે જિંદગીની સફળતા છે ને એ હસ્તરેખાઓમાં ના હોય. એ તો મહેનત જ કરવી પડે. ઘણા લોકોને એવું હોય કે કોઈ બાવા મળી જાય અને જો કંઈક ભભૂતિ છાડી દે ને બેગ દાણા દઈ દે ને આપણો મેળ આવવો હોય તો આ માથાકૂટ જિંદગીમાં કરવી ને એમ એવું ના હોય. સફળતા મેળવવા માટે તેને પ્રયત્ન કરવો જ જોઈએ, કરવો જ પડે. હનુમાનને જુઓ તમે, અર્જુનને જુઓ, એના ભેગા ભગવાન હતા, છતાંય કોઈ દી લોકોએ માળા નથી જપી કે આપના ભેગો તો ભગવાન આપણે શું વાંધો. હનુમાનજી ચોક્કસ નવરા હોય ને ત્યારે રામ નામ બોલતા, પણ કામ હોય ને ત્યારે નહીં. રામનું કામ હોય ને ત્યારે કામ કરવાનું. અને અર્જુનને તમે જુઓ તો ધ્યાનમાં બેઠેલો અર્જુન આપણે કલ્પનામાં જ ન આવે. કેમ? અર્જુન એટલે સીતામ ધનુષ બાણ ચડાવેલો આપણે ધ્યાનમાં આવે કે નહીં? એટલે સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી. મિત્રો, આ ભવિષ્યના ગર્ભમાં કેટલી વસ્તુઓ છુપાયેલી હોય કેને ખબર છે? છતાંય એમાં આપણે કૃત્રિમ બતાવીએ. એક બાજુથી આપણે કહેતા હોય સિદ્ધિ તેને જઈ વળે જે પરસેવે નાય. બીજી બાજુ આપણે કોઈ બાપુના પગે પકડતા હોય, એની દાઢીમાં હાથ નાખતા હોય. આ અત્યારના જીવનની વાસ્તવિકતા છે. કોઈને કામ નથી કરવું. જો કોઈ બાપુ ફૂંક મારી દે અને આપણું જો મેળા થઈ જાય તો ખોટી આપણે ઝંઝટ કરવી નહીં. ક્યારેક તમે જોજો, આપણે એમ થાય તો શું આ ભાગ્યનું છોડી દેવાનું નહીં. આપણા શાસ્ત્ર કહે ભાગ્યને 5મું સ્થાન આપ્યું છે. દેવમ ચેવાત્ર પંચમમ. પહેલા મહેનત કરવાની, પ્રયત્ન કરવાનો. ભાગ્ય 5મો છે. એને બદલે આપણે શું કર્યું? ભાગ્યને પહેલું સ્થાન આપ્યું. ડખો અહીંયા જ થયો છે બધો. સ્વામી વિવેકાનંદ પણ કહે છે તું જ તારો ભાગ્ય વિધાતા. અને આપણું ગીતા પણ એમ કહે છે ઉદ્ધરદાત મનત માનવ. તારો ઉદ્ધાર તારે પોતે જ કરવાનો. કોઈ એમાં સાધુ બાવા કોઈ તને કાંઈ નહીં કરી શકે. એ થોડીક તને લાઈન આપે, માર્ગદર્શન આપે. અરે ગુરુ પણ માર્ગદર્શન આપે, કાંઈ ઠેર સુધી પહોંચાડી ન દે શિષ્યને, માર્ગદર્શન આપે. ઇંગ્લિશની અંદર પણ એક કહેવત છે કે ફ્યુચર ફેવર ધ બ્રેવ. ભાગ્ય પણ એને જ સપોર્ટ કરે છે જે મહેનત કરતો હોય, જે બહાદુર હોય. મિત્રો, બર્નિંગ ડિઝાયર હોવું જોઈએ જિંદગીને, તીવ્ર ઝંખ ના હોવી જોઈએ. મીરાબાઈની જેમ પછી કદાચ ઝેર આપે ને તો પણ પી લેવાનું. પણ ફક્ત ખાલી ભાગ્ય ઉપર કે ખાલી જાપ જોપવાથી કોઈ કાંઈ કલ્યાણ થવાનું નથી અને કાંઈ વરવાનું નથી. તો પહેલાં મહેનત કરવાની. ફર્સ્ટ ડિઝર્વ ધેન ડિઝાયર. પહેલાં પ્રયત્ન કરો, પહેલાં યોગ્યતા પ્રાપ્ત કરો અને પછી ઈચ્છા કરો. કોઈ પણ વસ્તુની પ્રયત્ન તો કરવો જ પડે. તો આજે આપણે અહીંયા પૂરું કરીએ અને ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી મને રજા આપો. ધન્યવાદ.